ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। સંવત 1880 ના ભાદરવા વદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આખમણે બાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં, માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે સે ઉપાય કરીને ટળે. સરસ પ્રશ્ન આવ્યો છે સ્વભાવ વિશે. ગીતામાં જ્ઞાની કયો? 4 પ્રકારના ભક્ત કયા ગીતામાં? જ્ઞાની, આર્ત, જિજ્ઞાસુ અને યથાર્થી. આ 4 પ્રકારના ભક્તો છે. એમાં જ્ઞાનીને શ્રેષ્ઠ કયો? કારણ કે જ્ઞાની છે એ નિસ્પૃહી છે, એને કાંઈ જોઈતું નથી. જ્ઞાની એને કહેવાય કે જે ભગવાન પાસે કાંઈ પણ ઈચ્છા રાખતો નથી. બસ ભગવાનનો રાજીપો, ભગવાનની સેવાને ઈચ્છે છે. જગતના કોઈ વસ્તુ પદાર્થ કાંઈ ઈચ્છતો નથી. ઇવન જ્ઞાની ભગવાન પાસે 4 પ્રકારના જે ભક્તો છે એમાંની કે ભગવાનના અક્ષરધામની અંદર રહેવું, ભગવાનના જેવું સામર્થ્ય પ્રાપ્ત કરવું, ભગવાનના સમીપમાં રહેવું અને ભગવાનની સારૂપ્ય એટલે ભગવાનના જેવું રૂપ પામવું એ પણ ઈચ્છતો નથી. જ્ઞાનીને બસ નિસ્પૃહિતા, કાંઈ જોઈતું નથી એવો ભક્ત છે. તેમ છતાંય જેને કાંઈ જોઈતું નથી તેમ છતાંય એ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. એનામાંય મહારાજ કે પ્રકૃતિ કહેતા સ્વભાવ રહ્યા છે. અને એ ઘણી વખત પોતાની પ્રકૃતિ પર આવી જાય છે, પોતાના સ્વભાવ પર આવી જાય છે, કહેતા કે એ પણ પોતાની સ્વાભાવિક પ્રકૃતિ છોડી શકતા નથી. આટલા લેવલે પહોંચવા છતાંય એને પ્રકૃતિ કહેતા સ્વભાવ રહી જાય છે. તો ઘણી વખત શાસ્ત્રની અંદર કહ્યો જે નિગ્રહ, જે નિયમો કયા છે શાસ્ત્રની અંદર, એને પણ એને જોર ચાલતું નથી અને પોતાની પ્રકૃતિ સરખું પોતાના સ્વભાવ પર કાર્ય કરે છે, કામ કરે છે, આચરણ કરે છે. નહીં તો ભગવાને જે શાસ્ત્રની અંદર નિગ્રહ કયા છે એ તો એ પાડી શકે, પરંતુ અમુક પરિસ્થિતિ આવે, અમુક સંજોગો આવે ત્યારે
એ પોતાની પ્રકૃતિ સરખું કાર્ય કરી લે છે. તો એનું શું કારણ છે? એ સ્વાભાવિક પ્રકૃતિ, એને હવે ટાળવાનો ઉપાય પૂછ્યો. અને પ્રકૃતિ દરેકને નડે. દરેકને પ્રકૃતિ એટલે સ્વભાવ નડે છે. ગમે તેટલો વિદ્વાન થાય, ગમે તેટલો નિસ્પૃહી થાય, અરે ઈવન મુક્ત થાય ને તો પણ એને પ્રકૃતિ રહી જતી હોય છે. પ્રકૃતિ તો ટાળવાથી જ ટળે છે, નહીં તો નથી ટળતી. તો અહીંયા મહારાજે પ્રશ્ન પૂછ્યો કે હે સંતો ભક્તો, એ પ્રકૃતિ ટાળવાનો ઉપાય શું છે? તો આપણે ઉપાય જોઈશું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે, જે એ સ્વભાવ મુકાવ્યા સારું, જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય. પહેલા પ્રકૃતિ ટળાવે ને એવા સંત જોઈએ, એવા માર્ગદર્શક જોઈએ. સંતો તો ઘણા હોય, પણ પ્રકૃતિ ટળાવે એવા સંતો જોઈએ. ઘણા સંતો પ્રકૃતિ વધારે એવા હોય, હા, પ્રકૃતિ સ્વભાવ વધારે એવા હોય. ઘણા સંતો એવા હોય કે એના ભેષના શિંગડા ભેષને બારી. આપણે એના ઉપર જો સ્વભાવ ઉપર વાત કરીશું તો હરિભક્તને ખોટું લાગશે, અને આપણે પછીથી મંદિરની અંદર સેવા આવે છે, આપણી પર્સનલ જે સેવા થાય છે એ નહીં થાય. એટલે પછી એ કે નહીં, જેમ છે તેમ તમારો પ્રકૃતિ સ્વભાવ ટાળવાની વાત ટાળી દે, કરે નહીં. એવા પણ હોય. અને ઘણા સંતો એવા પણ હોય કે કોઈ ભક્તની અંદર એવી સત્સંગમાં ન પોસાયો સ્વભાવ પ્રકૃતિ હોય તો એને વઢીને, ટોકીને, સમજાવીને એની પ્રકૃતિ ટાળવા માટે મહેનત કરતા હોય. એને દયા આવે કે આ ભક્તના અંદર ઘણા બધા સારા સારા ગુણ છે, પણ આ એક એવો સ્વભાવ છે કે જે એને સત્સંગની અંદર શોભવા દેતો નથી. જો આ હરિભક્તની અંદરથી આ ખરાબ સ્વભાવ જો નીકળી જાય તો આની ભક્તિ, આની ભજન, આનું સેવા એ બધું દીપી ઉઠે એમ છે. સત્સંગની અંદર ઘણાઈને સમાસ થયો છે. તો એમ જાણીને દયા કરીને એ સત્પુરુષ એને કહે તો પેલા એવા સત્પુરુષ શોધવા જોઈએ કે એના સ્વભાવ પર વાત કરે એવા. નહીં તો સત્પુરુષ હોય તો એ કેવા સત્પુરુષ હોય ખબર છે? સ્વભાવ પર વાત કરે એવા સત્પુરુષ એ પોતે નિષ્પ્રેહી હોય. પોતે નિષ્પ્રેહી ન હોય તો એ સ્વભાવ ઉપર વાત નહીં કરી શકે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે સોનાના મંદિર બનાવે એવા સંત મળશે, પણ જેમ છે તેમ વાત કરવા વાળા સંત નહીં મળે. એ ઘણું કઠણ છે. કારણ સંતો નથી કહેતા એનું એ કારણ છે. એવું નથી કે સંતોને લોભ છે, પણ માણસને નહીં ગમવામાં નહીં ગમતું કોઈ હોય તો પોતાની પ્રકૃતિને મરોડે અને પોતાની પ્રકૃતિને ઓળખાવે. એક મોટા ભાગે 99.99% ન ગમે. અરે શું વાત કરું, હું એક મંદિરની અંદર હતો અને એ મંદિરની અંદર એક હરિભક્ત હતા. એ બે હાથ જોડીને આવીને મારી પાસે બેસે અને પછી કે સ્વામી
અમારી કંઈક ભૂલ હોય ને તો ઓળખાવજો, અમારો કોઈ સ્વભાવ હોય તો કહેજો, સ્વામી કંઈ સુધારો કરવા જેવો હોય તો એ કહેજો હો. પાછા તમે શરમ ન રાખતા. આવી રીતે કીધું હોય ને અને પછી અમે કહીએ ને તમારી અંદર આ સ્વભાવ છે કાઢવા જેવો હોય તોય ખોટું લાગી જાય, તોય ખોટું લાગે. અને એ ત્યારે ન બોલે, એ અમને માર્ક કરતો હોય સ્વામીના માઇન્ડની અંદર મારા વિશે શું ભરાયેલું છે ને બહાર કાઢવા માટે. અને એ જ્યારે સમય આવે ને ત્યારે વળી પાછું એ રિટર્ન વાક્ય આપે, સ્વામી તમે માનતા હતા ને એવું નથી, હું તો આમ સારો છું. એટલે સંતો જલ્દી કોઈની પ્રકૃતિ ઉપર પ્રહાર નહીં કરે. તેમ છતાંય ઘણા સંતો સાહસ કરશે અને એ હરિભક્તનું રૂડું કરવા માટે થઈ એના સ્વભાવને ઓળખાવાની મહેનત કરશે. તો અહીંયા શ્રીજી મહારાજ પહેલા જ બહુ જ ઇમ્પોર્ટન્સ વાતમાં વાત એ કરે છે કે જે એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય. એકલો વિશ્વાસ નહીં ચાલે, અતિશય વિશ્વાસ જોશે. જો વિશ્વાસ જ હશે ને, પ્રકૃતિ મરોડશે ને, ઓળખાવશે ને, તો એ વિશ્વાસ નહીં રહે. પણ આંધળો વિશ્વાસ કે મને આ સત્પુરુષ કહેશે ને એ મારા હિતમાં જ વાત કરશે, ક્યારેય મારા અહિતની વાત નહીં કરે, નહીં કરે, નહીં કરે, એવો ઊંડો હૃદયની અંદર ઊંડામાં ઊંડો જો વિશ્વાસ હોય ને તો જ એને એ વાત મનાશે. જો એ વાત વિશ્વાસ થોડોક હશે ને તો વિશ્વાસ પાછો ડગી જશે કે સ્વામી કે છે પણ આવું કઈ છે નહીં. અને એમ કે સ્વામીને ક્યાં સ્વભાવ નથી, એવું થઈ જશે. સ્વામીને સ્વભાવ તો છે ને, એમ કરી છટકી જશે. અતિશય વિશ્વાસ હોવો જોઈએ. તો અહીંયા મહારાજ કહે છે કે સત્પુરુષના વિશે વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારની ઉપર સાંભળનારને અતિશય પ્રીતિ હોય. એક એ સંતના વચનને વિશે વિશ્વાસ અને પ્રીતિ. પ્રીતિ કેમ જોઈએ ખબર છે? અતિશય પ્રીતિ કેમ જોઈએ? તો પ્રીતિ એટલા માટે જોઈએ કે ડગી ન જાય, મૂકીને જતો ન રહે. નહીં તો પ્રીતિ એક એવું છે કે હું કદાચ કોઈનો સ્વભાવ ઓળખાવા માટે હું કહું કે તમારો આ સ્વભાવ છે થોડોક સુધારો. જો મારા વિશે પ્રીતિ નહીં હોય ને તો અઠવાડિયું, 10 દિવસ, મહિનો મારી પાસે નહીં આવે અને મારો અવગુણ લઈ અને મારી સાથે અબોલા કરી નાખશે. પણ જો પ્રીતિ હશે ને તો પાછો આવશે. એ સ્વામી તો કે આપણે સુધારવું પડશે. જેવી રીતે કે તમારા સંસારની અંદર નાના નાના છોકરાઓમાં ખરાબ સ્વભાવ, કુટેવો, વ્યસનો હોય તો માં એને કે, બાપ એને કે તો એ છોડીને જતો નથી રહેતો કે મારી માં છે એ તો કે મારે સુધારો કરવો જોઈએ. એ પોતાના મા બાપને છોડીને જતો નથી રહેતો, એનો અવગુણ નથી લેતો, એટલા માટે કે એને પ્રીતિ, અતિશય પ્રીતિ છે. એટલા માટે ગોખરવાડાની અંદર ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા. ચોમાસાનો સમય હતો અને હરખા પટેલ આયા. બધાના નિયમ હતો મંદિરમાં આવે પગ ધોઈને આવે. તો સ્વામીએ આવ્યા એટલે કીધું કે પગ ધોઈને આવો, આ મોજ બગડશે. તે ગયા, પાછા જ ન આવ્યા. એટલે સ્વામીને થોડા દિવસ ખબર પડી કે ચાલો આપણે બધા જઈને સમજાવીએ. કહ્યું કે
ચાલો ભગત મંદિરે આવો, એવું હોય ને તો ચલો હું માફી માંગુ. અને બીજા નંબરમાં મારું તો કઈ જવાનું નતું, પણ તમારો સ્વભાવ સુધરે, મંદિરનું સારું થાય, મોજ જે બગડે તો કોણ ધોવે, એટલે મેં તો કીધું તું. ત્યારે એને કીધું કે સ્વામી, મોદ તમે જુનાગઢ થી લઈને આવ્યા હતા, મોદ એ અમારી હતી, મંદિર એ અમારું હતું, બગડે એમાં હું વાંધો, તમે મને ટોક્યો. સ્વામી કે આરો પણ મૂકો ના ને એક બાજુ. ના મૂક્યો. હવે તો પગ ધોઈને આવીશ. હેત ન હોય ને તો આવું થઈ જાય, પણ જો હેત હોય ને, છોકરાને માં મારે ને તો એ છોકરું એને જ લપાય, એને જ પકડે, કારણ કે હેત છે. એટલા માટે અમારા સંતોએ પણ કોઈની પ્રકૃતિ ઓળખાવી હોય ને તો પેલા હેત ચેક કરવું પડે કે આને હેત કેટલું છે, હેતની માત્રા કેટલી છે અને આપણામાં. અને હેતની માત્રા ચેક કર્યા પછી ડોઝ અપાય. જો સીધો ડોઝ આપો તો એ વોમિટ કરી નાખે અને અવગુણ લઈ લે. એટલે પેલા મહારાજ કે વિશ્વાસ, અને બીજું અતિશય પ્રીતિ. અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય છે. એના ત્રીજું કીધું, ત્રીજી દવા આપી, 3 ગોળીઓ આપી. ત્રીજી ગોળી કઈ આપી? યાદ રાખવું, આ તો પાઠશાળા છે. પહેલી ગોળી કઈ આપી? હા, પહેલી વિશ્વાસની ગોળી આપી કે ઉપદેશક જે હોય એને વચનને વિશે વિશ્વાસ, કે આ સ્વામી કહેશે મારા હિતનું જ છે, એના વચનના વિશે વિશ્વાસ હોવો જોઈએ. બીજું અતિશય પ્રીતિ, અને ત્રીજું હિતકારી માને. દુખવીન કઠણ વચન, ગમે તેવા કઠણ વચન દુખવીન કે તો એમ કે મારા માટે કે મને પેલા તો કે કોણ, આવું કે કોણ? હું કેલિફોર્નિયા હતો, એક રોનક કરીને છોકરો છે, બહુ નિર્માની, સરસ. એક દિવસ અમે બેઠા હતા ને ત્યારે એને એવું કીધું, સ્વામી તમે મને કોઈ દિવસ કશું કહેતા નથી, કઈ સુધારો કરવાનું જીવનમાં, સ્વભાવ, કુટેવ કે વ્યસન કશું કહેતા નથી. તો કેમ નથી કહેતા એ મને કહો. શું તમને મારામાં વિશ્વાસ નથી? શું તમને મારામાં હેત નથી? કે શું તમને શંકા છે કે હું સત્સંગ છોડીને જતો રહીશ? અને સ્વામી જો તમે ન કહેતા હોય ને તો એનો મીનિંગ એ થાય કે મારું સત્સંગમાં હારું થવાનું જ નથી. જે દી તમે મને કહેશો ને એ દી મને આનંદ થશે ને એમ થશે કે હવે મારા જીવનની કઈક કલ્યાણની વાત થઈ. તો વિચાર કરો, આવા હરિભક્તો હોય છે, અને એ પોતે જાતે એમ કહેતા હોય. અમે સુરેન્દ્રનગરની અંદર હતા, અહીંયા એક સાહેબ છે, પેલા કરશનભાઈ સાહેબ. એ કરશનભાઈ સાહેબ, અમે એમના ગામ બડોલની અંદર સભા કરીને આવતા હતા. પાછળની સીટમાં અમે બેઠા હતા, બે હાથ જોડીને કહે છે, સ્વામી કઈક સ્વભાવ પ્રકૃતિ સુધારવા જેવું હોય તો ભલા થઈને કહેજો, કઈક કયો સ્વામી. અને હકીકતમાં મેં જોયું એમના જીવનમાં કાંઈ ન નીકળ્યું. બોલો, સુધારો કરવા જેવું. પૂછો સાહેબ, ભગતજીને પૂછો. એટલા નિર્માની, એટલા મહિમાવાળા, અને એવો સ્વભાવ. આમ વાણી બોલે ને તો એમ થાય કે કોકનો વાગી તો નહીં જાય ને મારો શબ્દ.
એવા સરસ નિર્વાણી હરિભક્ત, બધી રીતે સેવામાં કોઈ એવી પ્રવૃત્તિ નહીં, બધા સરસ સ્વભાવ. એટલે કોઈ પણ માણસને જ્યારે કહેવામાં આવે પ્રકૃતિ વિશે, સ્વભાવ વિશે, ત્યારે એને ખોટું લાગી જાય. અને જો ખોટું ન લાગે ને તો માનવાનું કે આની અંદર હવે સુધારો થશે. અને તમે વિચાર કરો, તમે ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર પાસે જઈ અને ડોક્ટર તમને એમ કે આ તમને રોગ છે, તમને ખોટું લાગે? અહીંયા ખોટું લાગી જાય. આ દવાખાનામાં ખોટું લાગે, પેલા દવાખાનામાં ખોટું ના લાગે. ત્યાં જઈને તમને એમ કે તમને કેન્સર છે, તોય ડોક્ટરનો અભાવ ન આવે, અવગુણ ન આવે, કશું ન આવે. એમાં નથી ડોક્ટર જોડે પ્રીતિ, નથી વિશ્વાસ, કશું નથી. તેમ છતાંય ડોક્ટરનો ક્યારેય અભાવ નથી આવતો. પણ આ પાઠશાળામાં, આ દવાખાનામાં એ પોતે જાતે સુધરવા આવ્યો છે. તેમ છતાંય સંત એમ કે તમને આ રોગ છે, કેતા તમને આ સ્વભાવ નડે છે, તરત ખોટું લાગી જાય. અને વાલા ભક્તજનો, સ્વભાવ છે ને એ કાઢ્યા જ નીકળે છે, એમને એમ નહીં. આ પ્રોસેસ આ જ છે, બીજી કોઈ પ્રોસેસ છે જ નહીં. એવું નથી કે હું તમારા માથે આમ હાથ મૂકું સ્વભાવ જતા રહે, એ નહીં બને. કોઈ સંત પુરુષ, ગમે તેટલા મહાપુરુષ, એ રાજી થઈને તમારા સ્વભાવ નહીં કાઢે. એ સંત પુરુષ ગોપાળાનંદ સ્વામી જેવા હશે ને તો એ તમને આ જ રીત બતાવશે, આ જ પ્રોસેસની અંદર નાખશે, અને આ જ પ્રોસેસની અંદરથી તમે નીકળશો ને ત્યારે સ્વભાવ ટળશે. નહીં તો સ્વભાવ છે ને ક્યાં સુધી ન ટળે ખબર છે? સ્વભાવ ક્યાં સુધી ન ટળે એવું કહેવાય છે, કહેવત છે કે સ્વભાવ અને પ્રકૃતિ એ લાકડામાં હારે જાય છે, બીજા જન્મમાં જાય છે. પણ હું તો ત્યાં સુધી કહું છું, લાકડામાં નહીં, જન્મો જન્મ નહીં, પણ વડતાલનું 6થું વચનામૃત તમે ઘરે જઈને વાંચજો. તો વડતાલના 6થા વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે આત્યંતિક પ્રલય જ્યારે થાય છે, આત્યંતિક પ્રલય થાય, એ આત્યંતિક પ્રલયની અંદર પણ જીવની સાથે કારણ શરીર હોય છે, કારણ શરીરની અંદર સ્વભાવ હોય છે. વિચાર કરો, તમારું આ શરીર તો, સ્થૂળ શરીર તો નાશ પામી ગયું, પણ આત્યંતિક પ્રલયની અંદર તો સૂક્ષ્મ શરીર પણ નાશ પામી જાય છે. અને કારણ શરીરે સહિત જીવાત્મા એ માયાના અંધકારની અંદર લીન હોય છે ને એ સમયે પણ એ કારણ શરીર જીવની સાથે વળગ્યું છે ને એની અંદર સ્વભાવ પણ એની અંદર જળવાઈ રહ્યા હોય છે. અને જ્યારે ભગવાન સૌ પહેલી સૃષ્ટિનું સર્જન કરે છે ને ત્યારે જેવો એનો સ્વભાવ હોય એવો એ બાર જન્મ ધારણ કરે છે. લ્યો, એક બે જન્મની વાત નથી, જન્મો જન્મની છે. અને જૈન દર્શન શાસ્ત્ર શું કહે છે ખબર? જૈન દર્શન શાસ્ત્ર એવું કહે છે કે તમને દુખી કરવા વાળી વ્યક્તિ બહાર છે જ નહીં. એવી કોઈ વ્યક્તિ નથી કે મને કોઈ દુખી કરી શકે. ના કરી શકો. તમારે મને દુખી કરવો હોય તો તમે ગમે તેટલું કરો, હું દુખી નહીં થઈ શકું. પણ હું દુખી થાઉં તો મારા પોતાના સ્વભાવના કારણે જ દુખી થવાય. ચેક કરો તમે. હું બેઠો છું શાંતિથી, તમે મને સીધા આવીને ગાળ્યો દેવામાં રગી જવાના? કોઈ દિવસ ક્યારેય તમે શાંતિથી બેઠા હોય, માળા કરતા હોય, ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, તમે મને ગાળ્યો દેવા વર્ગી જવાના સીધા? ના. હું કંઈક હળી કરીશ ને તો જ તમે કંઈક મને પ્રત્યુત્તર આપવાના છો. પણ હું હળી જ ના કરું એવો સ્વભાવ રાખું. બીજા નંબરની અંદર
હું ક્રોધ ન કરું તો મારી સામે કોઈ ક્રોધ કરવા વાળું છે? હું કોઈની સામે કોમ્પિટિશનમાં જ ન ઉતરું, એવો મારો સ્વભાવ જ નથી કે કોમ્પિટિશનની અંદર ઉતરું. તો મારી સામે કોઈ કોમ્પિટિશનમાં ઉતરશે? હું કોઈની સાથે ઈર્ષા જ ન કરું તો મારી સામે કોણ ઈર્ષા કરવા વાળું છે? હું કોઈની સાથે દ્વેષ જ ના કરું, કોઈને હેટ જ ના કરું તો મને હેટ કરવા વાળું કોણ છે? પણ આ જે બધી જ દુઃખની પ્રોસેસ છે ને સ્વયં તમે પહેલા ઊભી કરો છો, જાતે અને સ્વભાવમાંથી ઊભી થાય છે. માટે માણસને જો કોઈ દુઃખી કરવા વાળું હોય તો પોતાના સ્વભાવ છે. જૈન દર્શન શાસ્ત્ર એવું કહે છે. અને આપણે પછી બીજાની આગળ રોદરા રોયા કરીએ, હું તો બહુ દુઃખી છું, તારા ભોગ લાગ્યા તું દુઃખી છે. તો આવા સરસ મજાના શાસ્ત્ર આપ્યા, સત્સંગ આપ્યો, સમજાવવા વાળા મળ્યા, તેમ છતાંય તું દુઃખી હોય તો નથી લાગતું કે આ તારા સ્વભાવ છે? અને સ્વભાવ વસ્તુ કેવી છે? બહુ સૂક્ષ્મતાથી ચેક કરજો. સ્વભાવ વસ્તુ કેવી છે? તમે કાંટા હોય, રસ્તામાં કાંટા હોય તો તમે ચપ્પલ પહેરો ને તો તમારા પગ સુરક્ષિત રહે, રાઈટ? રસ્તામાં કાંટા હોય તો તમે ચપ્પલ પહેરી લો એટલે તમને કાંટા વાગે નહીં, કાંકરા વાગે નહીં. પણ તમારા ચપ્પલની અંદર જ કાંટો ઘૂસેલો હોય, એની સુરક્ષા માટે શું? એ તો તમે ગમે તેમ કરો ને તો એ તો વાગવાનો. એવી રીતે સ્વભાવ છે તમારા ચપ્પલની અંદરના વસ્તુ છે, તમારી અંદરની પ્રોસેસ છે. તમે ગમે તેટલું બચવા માટે બહારથી પ્રોટેક્શન કરો ને, પણ સ્વભાવ રૂપી જે કાંટા અંદર પડ્યા છે ને તમને સ્વયં જ દુઃખી કરવાના. અને એનો એક જ, તમારા ચપ્પલની અંદર જે કાંટો છે પગે પગે તમને, કદમે કદમે તમને કૂચે. જ્યાં પગ મૂકો ને ત્યાં કૂચે. તો હવે એને શું કરવું જોઈએ? કાઢી નાખવો. એવી રીતે આપણે સ્વયં સુખી થવું હોય, આપણે સ્વયં શાંતિથી પીસફુલ લાઈફ જીવવી હોય તો સ્વયંના સ્વભાવ સુધારવા જોઈએ. બીજો કોઈ ઉપાય જ નથી. કોઈની તાકાત નથી પછી તમને ડિસ્ટર્બ કરી શકે, તમને હેરાન કરી શકે. તો સ્વામી, પણ અહીંયા એક પ્રશ્ન થાય કે બોલો. એ રીતે સ્વભાવ આપણે સુધારીએ ને સમાજ અને લૌકિક રીતે ઘણી વાર એવું જોવા મળે છે કે માણસ સીધો હોય, સ્વભાવની રીતે કે હવે આ બોરો છે કે આ ઈઝી છે, ક્યાં છે તો આને જ આપો, આના ઉપર જ નાખો. તો ઘણી વાર એના કારણે આપણે ના જોઈતું હોય તો એ સામેથી ઘણી વાર આવીને દુઃખ આવી જાય કે આવી વસ્તુઓ થતી હોય. એનું કેવી રીતે? તમારી વાત બહુ સરસ છે, તદ્દન સાચી છે. આપણે પેલી વાત નાના હતા ત્યારે સાંભળતા હતા કે પેલો સાપ ફૂફાડા મારતો હતો તો સુરક્ષિત રહેતા હતા. પછી સાપે ફૂફાડા મારવાનું બંધ કર્યું તો લોકો હેરાન કરવા લાગ્યા. એ વાત છે ને તમારી, રાઈટ? પણ આ વસ્તુ શ્રીજી મહારાજે કરેલી છે. કે શ્રીજી મહારાજે શું કર્યું? સંતોને કહ્યું, સંતો ગામડા ફરવા જાઓ, કોઈ તમને મારે, વઢે, અપમાન કરે, ગારો નાખે, ધક્કા મારીને તમને બહાર કાઢી મૂકે તો તમે સહન કરજો. બીજી ફિલોસોફી, દુનિયાની બીજી ફિલોસોફી તો એવું કહે છે કે ખાલી સહન કરજો. એ અધૂરી ફિલોસોફી છે. જ્યારે શ્રીજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે સંતો સહન કરજો નહીં, પણ એનું સારું થાય, એનું હિત થાય ને એમ કરજો. આ પૂરી ફિલોસોફી દી 100%.
અને એમાંથી જે રિઝલ્ટ મળ્યા ને આપણા સંપ્રદાયની અંદર, અનબિલીવેબલ, એવા જબરજસ્ત રિઝલ્ટ મળ્યા કે જે પેલા ગુણાતીતાનંદ સ્વામી પેલા ગામની અંદર જ્યાં ઉગા ખુમાણ એને માર્યા અને કાઢી મૂક્યા અને એને દીકરો નહોતો, સંતોએ પ્રાર્થના કરી અને દીકરો થયો. અને દીકરો થયો એનું રિઝલ્ટ તમે જુઓ, દીકરો એ કેવો થયો. બીજા નંબરની અંદર કે એનો સુધારો થયો. જો હામે બથો બથાયા હોય તો, હામે ફૂફાડો માર્યો હોય તો શું થાત? અને તમે જ વિચાર કરો, આખા દેશની અંદર ભગવાન સ્વામિનારાયણે જે સંપ્રદાય પ્રવર્તાવ્યો, સામે ફૂફાડો માર્યો હોય તો શું થાત? ન થાત. હા, તમે જે કીધું ને એ વાત થશે, થોડું હેરાન થવાનું થશે, પણ એનું જ્યારે રિઝલ્ટ આવશે ને, જબરજસ્ત આવશે. કોઈ પણ માણસને ચેન્જ કરવો હોય ને, કોઈ પણ માણસને ચેન્જ કરવો હોય ને, તો તમારી સહનશીલતાથી જ તમે એને ચેન્જ કરી શકો. એને ઉપદેશ દ્વારા સામે ફૂફાડો મારવાથી ચેન્જ ન થાય. જો એક વાત કહું, એકનાથજી મહારાજ હતા, એ એકાદશીના દિવસે સ્નાન કરવા જતા હતા. રસ્તામાં એક મુસલમાનનું ઘર હતું. એકનાથજી મહારાજ આમ સ્નાન કરીને આવે એટલે ઓલો મુસલમાન એને અપવિત્ર કરવા માટે આમ થૂ કરી. હવે આ કઈ નાની વાત છે? કેટલું મોટું અપમાન છે. તો એકનાથજી મહારાજ વળી ત્યાંથી પાછા જાય, સ્નાન કરી આવે ને વળી પાછા ત્યાં આવે ને ત્યાં ઓલે થૂકે. 100 વખત થયું. કેટલી ધીરજ, કેટલી સહનશીલતા. અને 100 વખતે એમ કહે છે કે ઓલો મુસલમાન એમના ચરણમાં પડી ગયો. ધન્ય છો તમે, ધન્ય છો. એમ તો કે મેં તો કઈ કરી જ નથી, મેં તો કઈ કરી જ નથી. કે કેમ? અરે તે તો મને ફાયદો કરી દીધો. પોઝિટિવ થિંકિંગ, નેગેટિવ થિંકિંગ નહીં. પોઝિટિવ થિંકિંગ અત્યારે એના ઉપર બધું બહુ ચાલે છે. ત્યારે એને કીધું કે એકનાથજીએ કહ્યું કે દેખ, જો તું થૂક્યો ન હોત તો હું એક જ વખત સ્નાન કરીને ઘરે જતો રહ્યો, પણ તું થૂક્યો ને એટલે મને 100 વખત સ્નાન કરવાનો અવસર મળ્યો. અને 100 વખત હું આળસુ છું, હું 100 વખત સ્નાન ન કરત, પરંતુ તે મને 100 વખત સ્નાન કરાયું, મને કેટલું ફળ થયું છે. અને એ હવે જે પ્રોસેસ થઈ ને, એ મુસલમાન આખી જિંદગી માટે ચેન્જ થઈ ગયો. થોડું કાઠું પડે, પણ રિઝલ્ટ તમારે 100% આવે, એ સાચી વાત છે. પછી આપણા નારદીપુરના તીતા ભગત હતા, એ તમે વાત જાણો છો, ભક્ત ચિંતામણીની અંદર લખી કે ગામમાં એક જ સત્સંગી હતા, બધા હેરાન બહુ કરતા. એમ કહેતા કે તીતા ત્યાં સત્સંગ ખોટો સ્વીકાર જૂનો મૂકી દીધો. તીતા ભગત એમ કહેતા કે અમારા સ્વામિનારાયણ ભગવાનનું બિરુદ છે કે અંતકાળે તેડવા આવશે. તો કે શું લઈને આવશે? કે વિમાન. એટલે બધા ધ્યાન રાખજો, આ એકલો એકલો વયો ન જાય. બોલો કે તીતા ભગત, તમારા સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા આવે ને તો વિમાનમાં જગ્યા ન હોય તો વિમાનનું ઠોંડું ઝાલીને આવીશ કે પાંખ્યું ઝાલીને આવીશ. આ મશ્કરી કરતા હતા. રાય. હવે એક દિવસ કેવી ઘટના ઘટી, એક દિવસ તીતા ભગત આવતા હતા, તો તીતા ભગત, હોળીનો દિવસ હતો, છોકરાઓ બધા રમતે ચડ્યા હતા. તે બધાને એમ હતું કે ગધાડા ઉપર સવારી કરવી, તો ગધાડા ઉપર બેસે કોણ? તો તીતા ભગતને બેહાડી દીધા. તીતા ભગતને ઊંધા માથે બેહાડ્યા. એક જણાએ આણંદને બોલાવીને મુંડન કરી લીધું, બીજાએ રીંગણાનો હાર પહેરાયો, કોઈએ ભીંડાનો હાર, બધા જુદા જુદા શાકભાજીના હાર પહેરાયા, ઢોલ વગાડ્યું અને આખા ગામમાં એ ફેરવ્યું ફૂલેકું. સાંજે એમના ઘરે આવ્યા ને તેમના ધર્મપત્ની રડતા હતા કે પતિદેવ હાલો આપણે આ ગામ મૂકીને બીજે ગામ જતા રહીએ. તો કે દેવી કેમ? ભગવાન સ્વામિનારાયણ તો સહન કરવાનું કહ્યું છે કે પણ આ ન થાય. તો કે જો પોઝિટિવ થિંકિંગ, કે જો પહેલા આપણે ગરીબ છીએ, ભીખ માંગીને દાડા કાઢીએ છીએ, એના સત્સંગી થયા એટલે કોઈ આપણને ભીખ નથી આપતું. એટલે મારે આ વતું વધી ગયું હતું ને,
ત્યાં બધું પરબારું પતી ગયું, 3-4 મહિના શાંતિ. હા દેવી જો શાકભાજી મળતા નતા, તારે ચોઈસ કેટલી છે જોઈ લે. આમાં ચોઈસ છો, ભીંડાનું બનાવવું છે કે રીંગણાનું બનાવવું છે, કયું જમવું જ તારે. આ બીજા નંબરમાં જો મેં લગ્ન કર્યા ને એટલે મને નાક બાર જેવો મૂક્યો તો સત્સંગી, એટલે કોઈ લગ્નમાં આવ્યું નહોતું. તારે નો સંકલ્પ બાકી તો બધાનું ફૂલેકું નીકળે ને વડઘોડો નીકળે ને બધાના ગીત ગવાય. મારું એ વખત નતું નીકળ્યું, મહારાજને પ્રાર્થના કર બધાનું નીકળે, મારું નહીં. આજે પતી ગયું, એ સંકલ્પ પૂરો થઈ ગયો. લ્યો રાઈટ. વાલા ભક્તજનો, સારું રિઝલ્ટ જોઈતું હોય તો એ સહન કરવું પડે, અને આના વિના બીજો કોઈ રાહ જ નથી. એટલે સ્વભાવ કાઢવો જ પડશે. આજે જ હું પ્રદક્ષિણા ફરતા ફરતા થિંક કરતો હતો કે અમે બધા સાધુ થયા, પણ ખરેખર સાધુતા શીખવામાં અને સાધુતા લાવવામાં જે આનંદ છે ને, એ આનંદ બીજે નથી. અને તમને કહું કે હરિભગત તમે થયા, હરિભગત થવા માત્રથી આનંદ નથી, પણ સાચા હરિભક્ત થઈ સ્વભાવ સુધારી અને જે ભગવાન ભજવામાં આનંદ છે ને, એવો આનંદ બીજો દુનિયાના કોઈ જગ્યાએ નથી. પણ જે સત્સંગની અંદર આનંદ નથી આવવા દેતું ને, સત્સંગની અંદર ઉદ્વેગ કરે છે, એ તમારો સ્વભાવ જ છે. એ કોઈ જગ્યાએ પડ્યો છે, અને એ સ્વભાવ એના કારણે જ સત્સંગમાં ઉદ્વેગ રહે છે, અશાંતિ રહે છે. એના કારણે જ સત્સંગની અંદર આટલું બધું હોવા છતાંય સુખ નથી આવતું. જુઓ, કથા કરવાનો આનંદ છે, બહુ આનંદ છે, પણ હું એવી રીતે કથા કરતો હોય કે મારા જેવી કથા કરવા વાળો બીજો કોઈ નહીં, અને બીજો જો મળી જાય તો મને આનંદ ન આવે. સાંભળવામાં છે, પણ સાંભળવામાં મારા પ્રત્યે જરાક દ્વેષ ભાવ હોય તો તમને આનંદ જ ના આવે. હું હોનાની વાતો કરતો હોઉં, ગમે તેટલી સારી સારી વાતો કરતો હોય, તમને આનંદ ન આવે, ન આવે, ન જ આવે. જે દી એ તમે દ્વેષ ભાવનું પત્તું મારા તમારા વચ્ચે જે દ્વેષ ભાવનું પત્તું જે ખેંચી લ્યો ને, ત્યારે જ તમને ઓરિજિનલ આનંદ આવે. એવી રીતે કીર્તન, અહીંયા સરસ મજાના કીર્તન ગવાતા હોય, આનંદ કિલોલ થતો હોય, અમુક માણસ નાચતા હોય, કૂદતા હોય, ગાતા હોય, મસ્તીએ ચડી ગયા હોય, પણ જો તમે કોઈ નાય પ્રત્યે, બાજુવાળાના પ્રત્યે દ્વેષ ભાવ હોય ને, એની જોડે જઈને બેહવાથી તમને આનંદ ન આવે, આનંદ જ ના આવે. એમ થાય કે આ ક્યારે ઉભો થાય અહીંથી. હકીકતની અંદર દરેક વસ્તુનો આનંદ છે, તમને ખબર છે. કીર્તન બોલવાનો આનંદ છે, કીર્તન સાંભળવાનો આનંદ છે, કથા કરવાનો આનંદ, કથા સાંભળવાનો આનંદ, મંદિરે આવવાનો, પ્રદક્ષિણાનો આનંદ, ભગવાનના દર્શનનો આનંદ, માળા કરવાનો આનંદ, બધાની સાથે હળી મળીને રહેવાનો આનંદ. એક દરેક પ્રકારના જુદા જુદા આનંદ છે. તમે જેમ પીઝા ખાતા હોય એનો જુદો આનંદ, સમોસા ખાતા હોય એનો જુદો આનંદ, તમે બાસુદી પીતા હોય એનો જુદો આનંદ. એવી રીતે બધા જુદા જુદા આનંદ છે, પણ તમને લેતા આવડવો જોઈએ. સ્વભાવ જો અંદર હશે તો એ આનંદ નહીં મેળવી શકો તમે. હવે શુકાનંદ સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી, આવા સ્વભાવ ખરાબ હોય તો એ કેવી રીતે કાઢવા? અહીંયા શ્રીજી મહારાજે કીધું, પણ એમને જુદી રીતે કીધું છે, થોડુંક જોઈ લઈએ. તો શુકાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વભાવ છે ને જીવ સાથે જોડાયેલા હોય. મેં કીધું કે આત્યંતિક પ્રલયની અંદર પણ સ્વભાવ સાથે જાય છે, આત્યંતિક પ્રલયમાં. અને આત્યંતિક પ્રલય પછી પણ જ્યારે પહેલો જન્મ ધારણ કરે ને ત્યારે દૈત્યનો સ્વભાવ હોય ને તો એ દૈત્ય બને છે, દેવ જેવો સ્વભાવ હોય ને તો એ દેવતા બને છે.
પશુ પંખી જેવો સ્વભાવ હોય ને તો એનો એ રીતે બને છે. તો સ્વભાવ જીવ સાથે જડેલો છે. કેવી રીતે? તો કઢી બનાવતા હોય અને કઢીની અંદર મીઠું વધારે પડી ગયું, ખારી કઢી થઈ ગઈ. હવે કઢીમાં મીઠું ઓગળી ગયું, એક રસ થઈ ગયું. એવી રીતે જીવમાં સ્વભાવ એક રસ થઈ ગયા છે. મહારાજ વચનામૃતમાં કહે છે એક રસ થઈ ગયા છે. હવે એ કઢીમાંથી મીઠું કાઢવું હોય તો શું કરશો? નીકળે? હા, ઘઉંની નહીં, બાજરાનો લોટ લેવો. કારણ એ છે કે બાજરાના લોટને મીઠું વધારે શોષવાનો સ્વભાવ છે. તો બાજરાના લોટની પોટકી બાંધી કઢીની અંદર નાખી ઉકાળવાથી બાજરો છે ને મીઠું ખેંચી લે. આ શેમાં લખ્યું છે? ભીમપાક અને નલપાકની અંદર લખ્યું છે. આ બે શાસ્ત્ર છે. કયા શાસ્ત્ર છે? ભીમપાક અને નલપાક. આ કેવી રીતે બન્યા એ ખબર છે? નહીં ખબર? આ જગતની અંદર બે જણા મહાન રસોઈયા થયા. એક તો ભીમસેન કે જે ધોળકાની અંદર એ બલ્લભ કરીને રસોઈયો રહ્યો હતો. જબરજસ્ત હતો. એની રસોઈને વખાણો થતા હતા અને રસોઈમાં બહુ જબરજસ્ત જાણતા. એટલે ભીમ. અને બીજા આગળ નળ અને દમયંતીમાં નળ રાજા હતા ને, એ રસોઈના જાણકાર બહુ જ જબરજસ્ત હતા. એ બેના ઉપરથી ભીમપાક અને નલપાક આ બે શાસ્ત્રોની રચના થયેલી છે. એની અંદર આ પ્રોસેસ લખી છે કે કઢીની અંદર મીઠું વધારે પડી જાય કેમ કાઢવું. રાઈટ? એમાં તો પ્રોસેસ છે, પણ માણસની અંદર વધારે પડી ગયું હોય તો કેમ કાઢવું? એ અહીંયા શ્રીજી મહારાજે કહ્યું. અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે માણસની અંદર મીઠું વધારે પડી ગયું હોય તો એને કાઢવા માટે 4 પ્રોસેસ બતાવી. કઈ કઈ બોલો? ના, એટલા ભૂલી ગયા. પહેલું ઉપદેશક જે સંત છે, તમારો કોઈ ઉપદેશક છે, એના વચનને વિશે વિશ્વાસ. સેકન્ડ, અતિશય પ્રીતિ. પ્રીતિ નહીં, અતિ પ્રીતિ જોઈએ ભાઈ, વિશેષણ છે આગળ. અતિશય પ્રીતિ જોઈએ. ઘર જોડે ગમે તેમ બે નાખી દે ને સુધરતો નહીં. બે નાખી તમને એમ કે નાખી દે ને બે, તો એમ કે હા. અમે સ્વામીને અમે બે ભૂકંપ વખતે મોરબી મંદિરની અંદર હતા. ત્યાં એક ધર્મજીવન સ્વામીની પ્રકૃતિ થોડીક તેજ. અમારા ધર્મજીવન સ્વામી મોરબીમાં રહે છે, હજી અહીંયા છે. બહુ પ્રકૃતિ તેજ. એક વખત લાલજીભાઈ સોની ઉપર ખીજાણા નથી, ખીજાણા જે ધોલ મારી નામ. હું તો જોઈ જ રહ્યો. મેં કીધું હવે હું તો નવો આવ્યો તો હજુ સત્સંગમાં. હવે શું થશે? લાલજીભાઈ તો એવા રાજી થઈ ગયા. વાહ સ્વામી વાહ, આ જિંદગીમાં તમારો પ્રસાદીનો મને લાફો મળ્યો. આ બીજો દઈ દો ને એટલે બીજો ગાલ પ્રસાદીનો થઈ જાય કે બીજો દઈ દો, આ સરસ પ્રસાદીનો થઈ જાય કે. આવી પ્રીતિ જોઈ. ખાલી તમને આમ હળી કરું તમે ઉભા રહીને મૂકીને વયા જાઓ, એવી ન ચાલે. આમાં અતિશય પ્રીતિ, મૂઢપણાની પ્રીતિ. ગમે તેમ તમને ઠંઠોરીએ ને તો એ ભ્રગુટી બદલાય નહીં, કપાળની રેખા આમ આગી પાસી ન થાય, એવી પ્રીતિ જોઈ. તો એવી પ્રીતિ. અને પછી હિતકારી માને, કઠણ વચનને પણ હિતકારી માને. આવી જેની સમજણ હોય
તો એના સ્વાભાવિક પ્રકૃતિ નાશ પામી જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. જો બીજો ઉપાય છે જ નહીં. હવે આ પ્રોસેસ મેં કીધી તમને. આ પ્રોસેસમાંથી તમારે મારે બધાએ પ્રસાર થવું પડે. બીજો કોઈ રસ્તો જ નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં ને કહેનારનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે. આમ 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 પડ બાજી ગયા હોય ને, લોઢા જેવી પ્રકૃતિ થઈ ગઈ હોય ને, કૂતરા જેવી કામી પ્રકૃતિ થઈ ગઈ હોય ને, તો એમ કે ગમે તેવી ન ટળે તેવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે. પ્રોસેસ છે, ઉપાય છે, પણ કઠણે છે. કઠણે છે. જો ટળી જાય ને તો એના કરતા જેટલું કરવામાં કઠણ પડે છે એના કરતા આનંદ પણ 1000 ગણો છે. બધું છે. દવા છે, રોગે છે, દવાએ છે, ટળે છે ખરું. ટળ્યા પછી સુખે થાય, પણ આપણે દવા લેવી અને એટલા માટે આપણી સ્વાભાવિક પ્રકૃતિઓ ટળતી નથી અને આપણે હેરાન પરેશાન થઈએ છીએ. ભલા ભક્તજનો, નાનું એક સેન્ટેન્સ કહું. નાનું સેન્ટેન્સ. શ્રીજી મહારાજ જેવા સર્વોપરી ભગવાન મળ્યા હોય, એને તમારો હાથ પકડ્યો હોય, તમે એમનો હાથ પકડ્યો હોય, એને છોડાવી નાખનાર વસ્તુ કોણ છે ખબર? સ્વભાવ. બાકી કોઈના બાપની તાકાત નથી તમારો હાથ શ્રીજી મહારાજના હાથમાંથી છોડાવી શકે. બધા એવા હતા. રઘુનાથ દાસ, હરબાઈ, વાલબાઈ, નિર્વિકલ્પાનંદ, પૂર્ણાનંદ, બધા ઘણા હતા. હરિભક્તોમાં એવા હતા. એટલા માટે આનાથી એલર્ટ રહેવું, થોડું હલકું મૂકવું નહીં, ઢીલું મૂકવું. શાંતિથી જો ભગવાનનું ભજનનો આનંદ અને ઉલ્લાસ જોઈતો હોય તો દરરોજ પ્રકૃતિ સુધરે એવા ઉપાયની અંદર રહેવું અને એવા ઉપાય કરવા. સહજાનંદ સ્વામી મહારાજની જય.